નમસ્કાર. ફંક્શન વર્ડ્સ નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ્સ એટલે સહાયકારક અને ઓક્ઝિલરીઝ ક્રિયાપદો. મોડલ ઓક્ઝિલરીઝ સહાયકારક ક્રિયાપદ અથવા તો હેલ્પિંગ વર્બ્સ એટલે કે આપણને ઉપયોગમાં આવી શકે તેવા ક્રિયાપદો. દરેક ઓક્ઝિલરીઝને એક્ટિવ વોઇસ અને ની વાક્ય રચનામાં વપરાય ત્યારે એક્ટિવ વોઇસની વાક્ય રચનામાં વપરાય ત્યારે તેની સાથેનું ક્રિયાપદ જે છે તેની સાથેનું ક્રિયાપદ મૂળ રૂપ વપરાય છે અને પેસિવ વોઇસની વાક્ય રચનામાં બી પ્લસ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ વપરાય છે. મારી સાથે તમે નોંધતા જાઓ છો. મોડેલ્સની થોડીક વાત જે છે એટલે નોંધ કરીને નોટ્સ કરીને લખો. આ દરેક ઓક્ઝિલરીઝ પહેલા તો એવું લખી લઈએ કે મોડલ્સ એટલે સહાયકારક ક્રિયાપદો. મોડલ ઓક્ઝિલરીઝ એટલે સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ. હવે એની નોંધ જે છે એ લખવાની છે કે દરેક ઓક્ઝિલરીઝ જ્યારે એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી રચના એક્ટિવ વોઇસ ની વાક્ય રચના માં વપરાય ત્યારે તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. જે આપણે સિમ્પલ ફ્યુચરમાં આપણે જોયું છે કે મોડલ્સ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે એટલે કે એમાં કોઈ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યે ડી કે ઈડી પ્રત્યે એવું કશું જ લાગતું નથી. પણ જ્યારે પેસિવમાં વપરાય છે ત્યારે આપણે નોંધવાનું છે બરાબર. અને પેસિવ એટલે કે કર્મણી રચના. બાળકો એક્ટિવ વોઇસ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી. પેસિવ વોઇસની વાક્ય રચનામાં એમાં તેની સાથે શું આવશે? બી પ્લસ ભૂતકૃદંત અથવા તો પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્લિક વી3. રાઈટ. બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ઓબ્લિક વી3 ઓબ્લિક ભૂતકૃદંત પણ કહી શકાય. જે ઇરેગ્યુલર વર્બ આપણે કહીએ છીએ કે અરાઇઝ, અરોઝ, અરાઇઝન. આવી રીતે ઓક્ઝિલરીઝની વાક્ય રચનામાં જોવાનું છે. આ બે બાબતો બહુ જ યાદ રાખવાનું છે. મોડલ્સ એટલે સહાયકારક ક્રિયાપદ બરાબર છે, પણ દરેક ઓક્ઝિલરીની સાથે એક્ટિવ વોઇસની વાક્ય રચના હોય ત્યારે મૂળ રૂપ આવશે. એટલે કે દાખલા તરીકે અરાઇઝ હોય તો અરાઇઝ જ રહેશે, એમાં અરાઇઝન કે અરોઝ થશે નહીં. રાઈટ. અને જ્યારે પેસિવ વોઇસની રચના હોય ત્યારે તેની સાથે વી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આ બરાબર આપણે ધ્યાન રાખવાનું છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખ્યા ત્યારે પણ આ મેટરને આપણે યાદ કરી જ હતી, એટલે અત્યારે પણ એક ફરીથી યાદ કરવાની છે. ફર્સ્ટ મોડલ્સ છે જેની આપણે નોંધ કરતા જઈએ છીએ પોતાની નોંધપોથીમાં. First, stood. S H O U D. Stood.
શું દર્શાવે છે? નૈતિક ફરજ. શુદ્ધ જે છે એ નૈતિક ફરજ હોવી નું દર્શાવે છે કે અમુક બાબત એવી છે કે જે આપણી નૈતિક ફરજ હોય છે એમાં આપણને કોઈ એમ કે તમે આ કામ કરો તો જ છે એવું નહીં હોવું જોઈએ. અમુક મેટર જે છે મનુષ્ય અવતાર છે તો આપણે અમુક આપણી નૈતિક ફરજ છે કે આપણે જાતે જ કરવું પડે. એમાં આપણને કોઈ સૂચન કરે એવું નહીં. દાખલા તરીકે શાળાએ જવાનું હોય તો આપણી નૈતિક ફરજ છે કે આપણે સમયના 5 મિનિટ પહેલાં પહોંચવું. એઝ અ ટીચર હોય એઝ અ સ્ટુડન્ટ કોઈ પણ હોય, આપણે એઝ અ ક્લાર્ક હોય, એઝ અ સ્ટુડન્ટ હોય, એઝ અ પ્રિન્સિપાલ હોય, એઝ અ સંચાલક હોય, વોટસોએવર આપણે આપણી કાર્યસ્થળ ઉપર જઈએ છીએ, આપણી કર્મભૂમિ પર જઈએ છીએ ત્યારે આપણે સમય કરતાં 5 મિનિટ પહેલાં પહોંચવું એ આપણે શું બને છે? નૈતિક ફરજ છે. એમાં પછી કોઈ એ નથી, રાઈટ? કોઈ પણ પ્રસંગમાં જવું હોય, કોઈ પણ જગ્યાએ બિફોર ટાઈમ પહોંચો તો તમારી વેલ્યુએબલ જે છે એ મપાતી હોય છે. એટલે આ નૈતિકતા છે. પછી તમે એના કરતાં અડધો કલાક મોડા જાવ તો કંઈ એનો પ્રોબ્લેમ નહીં, પણ એ તમારી નૈતિક ફરજ તમે ચૂકો છો. અને તમે જે વ્યવસાય પર છો ત્યાં તમે પંક્ચ્યુઅલ નથી હોતા, નિયમિત નથી હોતા, તો એ મૂલ્યાંકન થોડું જુદું થતું હોય છે. એટલે આ પણ બાબત ધ્યાન રાખવાની છે. એનો થોડો ઉપયોગ લખી લઈએ. શુડ હંમેશા નૈતિક ફરજ સૂચવે છે. શુડ હંમેશા નૈતિક ફરજ સૂચવે છે. અથવા કંઈક કાર્ય કરવાની તમારી નૈતિક ફરજ છે તેવું પણ સૂચવાય છે. ને બધી જ બાબતમાં એ આવરી લેવાયું છે. ક્યારેક સલાહના સંદર્ભમાં પણ એ આવરી લેવાયું છે. બરાબર. દરેક કર્તા સાથે કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર શુડ વપરાય છે. આપણે એક સેન્ટેન્સ એકાદ બે જોઈ લઈએ, પછી પાછી એની નોંધ લખીએ, એક્ઝામ્પલ્સ લખીએ છીએ. ફર્સ્ટ, the pupils should work regularly. कुछ फाइन सेंटेंस में આપણે સમજાયું છે કે the pupils જે તમને લોકોને વ્યવસ્થિત લાગુ પડે છે, the pupils should work regularly. અત્યારે અમે તમને આ લોકડાઉનની પરિસ્થિતિમાં એટલે કે કોવિડની પરિસ્થિતિ દરમિયાન અમે તમને સામે નથી રાખી શકતા, રાઈટ? એટલે તમારી નૈતિક ફરજ બને છે, અમારી પણ બને છે, તો અમે કરી જ રહ્યા છીએ, પણ ક્યાંક તમારી પણ એટલી જ નૈતિક ફરજ બને છે બાળકો કે આપણે રેગ્યુલરલી વર્ક કરવું જોઈએ. આપણી નૈતિક ફરજ છે એઝ અ સ્ટુડન્ટ તરીકે, એઝ અ વિદ્યાર્થી તરીકે આપણી નૈતિક ફરજ છે કે આપણે રોજે રોજનું કામ રોજ કરવું જોઈએ. વર્ક રેગ્યુલરલી, નિયમિત રીતે વર્ક કરવું જોઈએ. એન્ડ સેકન્ડ છે જે બધાને ઉપયોગી છે, મને તમને બધાને, વી શુડ. આમાં માત્ર તમારી વાત નથી, આમાં ઓલ આર બધાની વાત છે. વી શુડ ઓબે અવર. ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. વી શુડ ઓબે અવર એલ્ડર્સ એટલે કે આપણા વડીલો. આપણે શું કરવું જોઈએ? આજ્ઞા એટલે કે માનવું જોઈએ. એ લોકો આપણને કંઈક સલાહ આપતા હોય, કંઈક કહેતા હોય તો આપણે માનવું જોઈએ. અગાઉ પણ આપણે એક વાત આવી કે ક્યારેક સલાહ આપવાના અર્થમાં પણ વપરાતું હોય છે. વી શુડ વી શુડ ઓબે અવર એલ્ડર્સ એટલે આપણા વડીલોનું આપણે માન રાખવું જોઈએ, આજ્ઞાનું પાલન કરવું જોઈએ. હવે એની કેટલીક નોંધ છે, કેટલા નોંધ લો. શું છે? દરેક કર્તા સાથે કોઈ પણ જાતના ફેરફાર વગર શુડ વપરાય છે. દરેક કર્તા સાથે કોઈ પણ જાતના ફેરફાર વગર શુડ વપરાય છે. એક આ બાબત છે. સેકન્ડ, શુડનો ઉપયોગ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં થઈ શકે છે. આ પણ એક નોંધવા જેવી વાત છે કે ક્યાં ક્યાં ઉપયોગ થાય તો આપણને એટલીસ્ટ ખ્યાલ આવે કે ભૂતકાળ આવે તો ભૂલી જ જવા કે ત્યાં શુડ આવે છે નહીં. એટલે શુડનો ઉપયોગ
વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ જે છે વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં થાય છે. ભવિષ્યકાળમાં થઈ શકે છે. નેક્સ્ટ સેલનો ભૂતકાળનો રૂપ વુડ છે શુડ નથી એટલે એટલું પણ એક યાદ રાખવાનું છે કે આમ શુડ થાય પણ લખવાનું શું છે વુડ. સેલનું ભૂતકાળનો રૂપ વુડ છે. બરાબર. શુડ શું દર્શાવે છે કે હંમેશા નૈતિક ફરજ. The pupils should work regularly. વિદ્યાર્થીઓએ નિયમિત કાર્ય કરવું જોઈએ. We should obey our elders. આપણે આપણા વડીલોનું માન રાખવું જોઈએ, આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલે તમે લોકો ફર્સ્ટ નોંધ્યું દરેક કરતા સાથે કોઈ પણ જાતના ફેરફાર વગર શું વપરાય છે શુડ. જો the pupils એટલે કોઈ પણ ફેરફાર વગર શું વપરાય શુડ. we should એટલે we સાથે પણ કરતા સાથે શું વપરાય છે શુડ. કોઈ પણ ફેરફાર કર્યા વગર. શુડનો ઉપયોગ વર્તમાન કાળ અને ભવિષ્યકાળમાં વપરાય છે. અહીંયા આગળ તમે જુઓ આખું સેન્ટેન્સ કેવું દેખાય છે વર્તમાન કાળ, નીચેનું પણ કેવું દેખાય છે વર્તમાન કાળ અને ભવિષ્યકાળ દેખાય છે. નેક્સ્ટ વન સેકન્ડ છે મસ્ટ ફરજિયાતપણે. મસ્ટલી તમારે વર્ક કરવું જ જોઈએ, એક્ઝામ આપવી જ જોઈએ, શાળાએ સમયસર મસ્ટ અનિવાર્ય ફરજ દર્શાવે છે એટલે કરવું જ અનિવાર્ય ફરજ. ધેટ મીન્સ મસ્ટ. જો તમારે માર્ક્સ લાવવા હોય તો અનિવાર્ય છે કે તમારે વાંચવું જ પડે. મસ્ટ અમે હંમેશા અનિવાર્ય ફરજ સૂચવે છે. કોઈ પણ કાર્ય કર્યા વગર ન ચાલે તે દર્શાવવા મસ્ટ સહાયકારકનો ઉપયોગ થાય છે. આ નોંધ તમે નોંધતા જાઓ, બહુ જ અગત્યની વાત છે. કોઈ પણ કાર્ય કર્યા વિના ન જ ચાલે તે દર્શાવવા મસ્ટ વપરાય છે. સહાયકારક ક્રિયાપદ નો ઉપયોગ થાય છે. નેક્સ્ટ વન કાયદાની દ્રષ્ટિએ અથવા તે કાર્ય ન કરવાથી નુકસાન જશે તેથી તે કાર્ય કરવું જ જોઈએ તેવો ફરજિયાતપણાનો ભાવ મસ્ટ દ્વારા સૂચવાય છે. મનાઈ, દ્રઢ નિશ્ચય કે ભારપૂર્વકની સલાહ દર્શાવવા તેનો ઉપયોગ થાય છે. ક્યારેક કોઈ સંભાવના અટકળ અનુમાન કરવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. આ બધું જ લખવું જરૂરી છે. તો અમારી સાથે સાથે લખતા જાઓ. કાયદાની દ્રષ્ટિએ અથવા કાર્ય ન કરવાથી નુકસાન જશે તેથી તે કાર્ય કરવું જ જોઈએ તેવો ફરજિયાતપણાનો ભાવ સૂચવાય છે. કોના દ્વારા? મસ્ટ દ્વારા. એટલે મસ્ટ શું સૂચવે છે? ફરજિયાતપણું સૂચવે છે. મનાઈ
દ્રઢ નિશ્ચય કે ભારપૂર્વકની સલાહ દર્શાવવા મસ્ટ વપરાય છે. પછી ક્યારે કોઈ સંભાવના અટકળ અનુમાન કરવા માટે પણ વપરાય છે. હવે એનું એક્ઝામ્પલ્સ જોઈ લઈએ જરા. The room is full of gas. You must not burn a matchstick. You must drive to the left side. जो આ ફરજિયાત પણ દર્શાવે છે કે you must drive to the left side. Left side એટલે કે ફરજિયાત છે કે વાહન ડાબી બાજુએ જ ચલાવવું, અન્યથા શું થાય છે? Accident. We can hear some noise from the room. Somebody must be there. એટલે કે આપણે વર્ગમાં હોઈએ ત્યારે જો બહુ જ પ્રદૂષણ થતું હોય, બહુ જ અવાજ કરતા હોય, અવાજ પ્રદૂષણ, તો એવું ન કરવું જોઈએ. એટલે આ એ જ ઉપરથી આપણને ચોક્કસ ખ્યાલ આવે કે ફરજિયાત પણ છે, આ અનિવાર્ય સંજોગ છે કે કોઈ પણ ગાડી વિના ન જ ચાલે. જો તમે જમણી બાજુ ચલાવો તો શું પરિસ્થિતિ થાય? સામે ટકરાવાનું થતું હોય છે. એટલે આવી બાબતનું આપણે પ્રોપર ધ્યાન રાખવાનું કે યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. ફરજિયાતપણું અનિવાર્ય ફરજ દર્શાવે છે. મસ્ટ કોઈ પણ કર્તા સાથે કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર વપરાય છે. શુડની જેમ જ મસ્ટ વર્તમાન કાળ કે ભવિષ્યકાળમાં વપરાય છે. વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે મસ્ટ કર્તા આગળ અને નકાર હોય ત્યારે મસ્ટ પછી નોટ મુકાય છે. અને પ્રશ્ન નકાર વાક્યનો જવાબ આપવામાં આવે ત્યારે નીડ નોટનો ઉપયોગ વધુ સુયોગ્ય રહેશે. મસ્ટ આઈ કોલ યુ ધ પ્રિન્સિપાલ? નો યુ નીડ નોટ આઉટ. એટલે આ પણ બાબત છે જે નોંધી લેવી જરૂરી રહેશે. બરાબર છે? તમે આ બધું જ વ્યવસ્થિત રીતે લખી લો છો એટલે તમને મુશ્કેલી ન પડે. રાઈટ? તમે લોકોએ મને સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.